ફરી એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। અત્યારે અમે લોકો જાય છે ગિરનાર કેવું અત્યારે અહીંથી દેખાય જો લાઈટું જરા દેખાય અત્યારે ગિરનાર ને બધી ભાઈઓ દોસ્તારો જો અમે બધી આખી ટૂંકી બેઠી છે ને ભગાભાઈ અમારે વ્લોગ ઉતારે છે બહુ ઝૂમ થઈ ગયું ભગાભાઈ। તો ફાઇનલી મિત્રો અમે લોકોએ શરૂઆત કરી દીધી છે ગિરનાર ચડવાની અને એ વાતથી અંજાન હતા કે જ્યારે રિટર્નમાં આવશું ત્યારે અમારા લોકોની હાલત કેવી હશે એ તો તમને આગળ જતા વ્લોગમાં ખબર પડી જ જશે તો જોઈએ રાખો। એક ધારો હવે ચડશો હવે ઓકે ને બરથી નહીં આમ નિરાતે ચડશું હા બધી આવે આપણે અહીંયાથી આરામથી બેઠા અહીંયા પછી જરા લાઈટો દેખાય ગિરનારની ગરમીની શરૂઆત થઈ ગઈ પગથિયા દેખાતા નથી એટલે જરાક શું કહેવાય લાઈટ પડે ને એટલે પગથિયા ન દેખાય। પગાભાઈ જરાક લાઈટ કરજો આ બાજુ હાલો તો હવે પહોંચીએ જરા ધીમે ધીમે છે ચાલો પહોંચીએ ધીમે ધીમે રસ્તામાં હું ફન થાય એ પણ તમને બતાવું છું ઓકે ચાલો। પગથિયા દેખાતા નહીં હળંગ ઊંચા હે નામ જો ગરમી પસીનો હો કાયદેસર પગથિયા એકદમ હળંગ ઊંચા શ્વાસે ગરમી તો જો મને પહેલાથી ગરમી એમાં પાછું જાકેટ પહેર્યું એમ એટલે હા વધારે ગરમી થાય એ તો બેગ લીધો એમાં નાખી દઉં પાછું। થઈ ગયા તો મિત્રો ફાઇનલી થાયકા હાયરા અમે લોકો ભોગી ગયા છે 700 પગથિયા અને બધી બેસી ગયા છે એકદમ શાંતિથી કેમ કે 700 પગથિયામાં જરાક હાલત ટાઈટ થઈ ગઈ છે અને માનો તો ગરમી થવા માંડ્યો છું કેમ કે જાકેટ પણ પહેર્યું છે એટલું બધી હજી તો 7000ની માથે પગથિયા અમારા લોકોને ચડવાના છે એટલે કેવું સ્ટ્રગલ રહ્યું હોય છે અમારું જો હવે એટલું બધી પહેર્યું મને આ બધી કહેતા હતા કે ભાઈ જાકેટ બાકીટ ને કઈ લેમાં તો મેં શાલ ને જાકેટ ને બધી પહેરી લીધું એટલે મારો ઉપાડવાનો વારો આવ્યો રેસ્ટ લઈ લીધો જરાક એનર્જી આવી છે શરીરમાં ને ઠંડો પવન આવે એટલે ઓર મજા આવે ચાલુ કર્યું હવે આમ જો ઊંચાઈ બતાવી તો પગા ઊંચાઈ બતાવી એમ લાગે તને આમ બતાવી પલાણ આવ્યું નથી આ બીજું કઈ દેખાતું જ નથી આપણે મળીએ ભાઈ બે રેસ્ટ લીધા ને 1000 પહોંચ્યા છે અત્યારે પાછું ચાલુ કર્યું આપણે હું ને ઋષિભાઈ ને આગળ ઓલા બધી તો થાકી ગયા એટલે આગળ હાલી નથી કેવું ક્યાં ને ક્યાં હે બતાવ તો જો પાછળ હે એ લોકો કેમેરા મેં નહીં હારે હો હા ભગવાન એમ ગરમી કોને થઈ બતાવો ગરમી તો એલા મહેનત કરી તો ગરમી તો થાય જ ને તો અત્યારે 2000 ની માથે પગથિયા ચડી ગયા કેટલા પૈસા 2000 ની માથે તો થઈ જ ગયા છે 2200 ની આસપાસ થયા છે આરામથી ને અત્યારે જુનાગઢનો નજારો તો જો દેખાય કાયદેસર લાઈટું દેખાય માણસો રાત નહીં ચડે અમે સવારના ચડવાનો પ્રોગ્રામ કરતા હતા મજા આવે છે ને ભાઈ બધીને મારી યાર એટલે બધી મજા જ આવે રાખે આમ જો જાણે કે બિચારા તો ના ઓલો ટોલી લઈને મને લઈ જતા હોય ઉપર એની મારા પગ ગઈને હું ચડું ને પાછા કેટલા ગરમી અત્યારે પાણી અલે ઓકે 3100 છે ને કાકા 3100 કે આમ 3100 મિત્રો અમે લોકો પહોંચી ગયા છે 3100 પગથિયા અને મેં જાકેટ બાકેટને બધી કાઢી નાખ્યું છે સાઈડમાં કારણ કે ભાઈ પગથિયા ચડતી વખતે બહુ જ ગરમી થાય છે અને પગમાં પણ બહુ જ દુખે છે તો પણ અંદરથી જોશ અને જૂનું એવું છે કે આપણે દત્ત ભગવાનના દર્શન કરીને જ પાછા વર્ષે એ બધી તો આગળ વયા ગયા ભગવાન બધી આમાં તો અહીંયા છે જો તાણે રોકાણા છે જરાક આરામથી રેસ્ટ લઈએ અને પછી પાછા ચડીએ ઓકે તો વાગવામાં ત્યાં અત્યારે 2:30 વાગવા 2:30માં 10 હે ને બરાબર એ તો પરફેક્ટ નો બતાવવાનું અત્યારે અડધું કવર કરી લીધું આપણે બધી અત્યારે આ બતાવો તો ખાલી બાયણું બતાવો તો ખાલી દરવાજો
રવિભાઈ હટી આવતું જરાક, દરવાજો બતાવવા દો તો અત્યારે હું ને ભગોભાઈ લક્ષી દઈએ ને કંઈક ચોકલેટ લીધી છે ભેગી અને યાર મજા આવે જો આ ચોકલેટ હે ને તો જરાક એનાથી એલર્જી બને અહીંથી આ જે લાઇટો દેખાય છે ને જરા જરા લાઇટો દેખાતી છે અડધે પોગી ગયા મારી હજી કેટલું આગું હે હા 500 અંબાજી હવે 500 પગથિયા છે અને સીવીને જરાક એનર્જી વધારીએ મજા આવી ગઈ ચાલો તો હવે ડાયરેક્ટ અંબાજી જઈને જ તમને મળી જવું કે બધા ચાલો તો ફાઇનલી મિત્રો અમે લોકો પહોંચી ગયા છે અંબાજી માતાના મંદિરે અને અંબાજી માતાના મંદિરે આવીને જરાક એવી સ્પિરિચ્યુઅલ વાઇબ આવે છે અમારે લોકોને અંદરથી એવું મોટિવેશન આવી ગયું છે કે હવે એટલું પહોંચ્યા અને દત્ત ભગવાનના દર્શન નહીં કરીને જાઉં તો પછી થઈ રહ્યું એટલે જરાક થોડોક રેસ્ટ લઈ અને પછી દત્ત ભગવાનના દર્શન કરવા માટે અમે લોકો નીકળી જાઉં કાયદેસર મોજ છે ભાઈ એ જરાક હવાર પડી ને જરાક દેખાવાનું ચાલુ થાય ને કંઈક પછી કંઈક મજા આવે શું કે બધા અંબાજી માતાજી હાલત ટાઈટ થઈ ગઈ ચાદર બાદર લેતા હતા એટલે મજા આવે આરામ ઓહો ભગે બાપુ સામે સામે લો અંબાજી તો ભૂલી ગયા એ હંસાબેન હાલો ભાઈ હા ભગા વાહ ભાઈ એક સાદરમાં 3 જણા ગયા જો તો આ કઈ રીત છે તમારી હજી તો આ ચોથો માણા તો એમ કે હજી મારે આવું અમારે તને ક્યાં હાલવો ભાઈ આ ફૂલ શું કહેવાય ગરદીમાં ઋષિભાઈ ને ટાઈટ જો લાગી ગઈ ઋષિભાઈ ઠંડો લાગ્યો ગીત ગાઈ દે કોપીરાઈટ આવી જાય બાકી ગીત સંભળાવે આપણું નવું રિમિક્સ છે હજી શું કહેવાય અંબાજી પહોંચી ગયા અંબાજી આરતી કરીને જ અમે લોકો નીકળવાના હે બરોબર ને આરતી કરીને પછી દત્તાત્રેય દાદાનું દર્શન કરશું બરોબર ને ઓકે ઓકે કોકનું ટૂંકું થાય તો થોડોક એવો આરામ કરી થોડીક એવી ભાઈઓ દોસ્તારો વારે મોજ મસ્તી કરી અને પાછું અમારા કામમાં લાગી ગયા છે અમે લોકો દત્ત ભગવાનના દર્શન કરવા માટે 5:30 જેવું થાય છે અત્યારે અને 5:30 વાગ્યામાં નીકળી ગયા છે દત્ત ભગવાનના દર્શન કરવા માટે અંબાજી માતાની આરતી કરી ન શક્યા કેમ કે ત્યાં 8 વાગે આરતીની શરૂઆત થઈ છે અમે લોકો પૂછ્યું હતું 8 વાગે આરતીની શરૂઆત થઈ છે એટલે દત્ત ભગવાનના દર્શન કરી અને પછી અંબાજી માતાના દર્શન કરવા જશો એવું બધી નિર્ણય લઈ અને આગળ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે લોકો દત્ત ભગવાનના મંદિરે અને નીચે ઊભા છે કારણ કે ઉપર જવાની બહુ જગ્યા જ નથી ટ્રાફિક બહુ જ છે માણસોનો ઉત્સાહ અને આનંદ બહુ છે દત્ત ભગવાન છે 10,000 પગથિયા ચડ્યા તો પણ માણસો થાક્યા નથી બહુ જ આનંદ ઉલ્લાસમાં છે અને અમે લોકો પણ આનંદ ઉલ્લાસમાં તો છે પણ જરા જરા પગ દુખે છે એટલે શાંતિથી બેઠા છે એક બાજુ ચાલો તો 50,000 પાણી 50,000 હેઠેની પબ્લિક બતાવલી નારાયણ એવું ઉભું કરે છે
દર્શન બર્શન કરી લીધા. કેમ લાગ્યું? મજા અંદર ફોન અલાવ નથી બાપુ બહુ કડક પબ્લિક આમ વ્યૂ જો ખાલી સુરત ના ઉગે તો કેવી રહી જર્ની હવે જરાક ક્યાંક રોકાય પછી કહીએ. અત્યારે તો બહુ ટ્રાફિક છે એટલે કંઈ કહીનો આમ જો હાલત તો જો થઈ ગઈ જર્ની દરમિયાન આપણી. હાલો નીચે ઉતરી બતાવી નારાયણ ઉગે હે. અરે વાહ બાપુ વાહ, જોઈ લ્યો ખાલી નજારો. નજારો બહારના હેઠ રાતની વાત છે. આમ જો સૂરજ નારાયણ ઉગે. ફોટા પાડી તો બગા આમ જો ખાલી આ જો એટલે મજા મજા જાય મારા. એવો ગિરનારો સૌરાષ્ટ્રનો ગિરનાર. આમ જો ખુલ્લો ખુલ્લો એ ભાઈ ભાઈ આઈને અહીંયા અત્યારે વાગી ગયા છે 7:45 ને હવે ઉતરીએ. સૂરજ નારાયણ શું કહેવાય ઉગી ગયા હે નરખાયથી એકદમ ફોટા પાડી લીધા હે ને ભગાભાઈને પકડાય કેમ કે ભાઈ હવે પગુના ગોઈટલા સડી ગયા એટલે હવે ઉતરાતું છે નહીં. આ ભગાભાઈ જો થેલા બેલાને બધું લઈ લીધા આપણે. હાલો હવે જરાક આગળ ક્યાંક રોકાય. જઈ લો ને એ બધી કઈ ગયા હે એ અંજાન છે ગાયબ થઈ ગયા. અડધા પોણા ગાયબ થઈ ગયા. તો એ હાલે રાખે. આગળ ટ્રાફિક હતી એટલે પછી અમે લોકો વ્લોગ ઉતાર્યો નહીં ને અહીંથી ઊંચાઈ જાઉં. ઓ માય ગોડ એટલે આવું બધી જો અહીંથી આપણે અમે લોકો અહીંથી રોકાણ હતા ભગા યાદ છે તને. અને અહીંથી આ વસ્તુ જો આ જો અહીંથી જાવ ને તો હા આમ જો માણસો ધીમે ધીમે જો 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 આમ લાઈનું કરતા કરતા ક્યાં ને ક્યાં છે ને અમે ક્યાં ને ક્યાં છે. હાલો હવે ધીમે ધીમે ઉતરી ગયા આપણે. લોકેશન એટલે કાંઈ નહીં, કાંઈ ઘટે જ નહીં એવું હોય લોકેશન. બગા આ લોકેશન જીવવા માટે જ આપણે લોકો રાતના 12 વાગ્યાના હેરાન થાય છે. આખી રાત ઉતા નથી. ખાલી આ જોવા માટે જો ખાલી આ સામે સૂરજ નારાયણ હવારના પૂરમાં જોતા ને ગુરુ દત્તાત્રેયને દર્શન કર્યા ને. શું કે મજા આવી ને? અરે આપણે શેઠ ને વાંથી આવ્યા. આમ જો આ ઉપરથી અહીંથી શેઠ અહીંથી અહીં સુધીનો સફર કેવો રહ્યો ભાઈ તમારા બધીનો? અમારો એક નંબર રહ્યો. હે ભગા એ રવિયા તારો કેવો રહ્યો? મજા આવી તને? એ બેરા હા કઈ નહીં હવે હલડે જીઓ પરમાર હાલે હો આપણા ટ્રેન્ડિંગ માં. શીલા તો જો ઓલી શીલા ની હો હા શીલા ગિરનારની જો માણસો એટલા જ છે ભાઈ. અમને એવું લાગ્યું કે અમે શું કહેવાય હિલ્સ પ્રેમી છે કે અમે લોકો રાતના નીકળી જાવ. થોડીક ને આમ જન્નત જેવી ફિલિંગ આવે. આમ જો સચ में जन्नत है भाई, सच में जन्नत है. जो जन्नत जुबेरा में थी જો આયા જો તો આ છે જૈન દેરાસર આ બાજુ. અત્યારે અમે લોકો અંબાજી માતાના મંદિરેથી દર્શન કરીને આવ્યા. એ તો વ્લોગ અડધો ક્લિપ બતાવી છે તમને કેમ કે ત્યાં અંદર ઉતારવા નથી દેતા અને દત્તાત્રેયમાં પણ ઉતારવા નથી દેતા એટલે બારોબારથી ઉતારીને મારામાં અત્યારે ચાર્જિંગ નથી ભગા. હવે હેઠા ઉતરીએ ને પછી જ ડાયરેક્ટ હવે તો તમને મળશે કેમ કે હવે વધારે પછી વ્લોગ લાંબુ પડી જાય એની કરતાં ઉતારવું નથી. શું કે ભગા રોપવેનું ઓલું દેખાય જો ગરેડું જાયરું રોપવે જો રોપવે દેખાય આજે તારા ભાઈએ લીધું તો. ચાલો તો હેઠા ઉતરીને ડાયરેક્ટ તમને મળીએ. ઓકે તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા અમે લોકો ગિરનારની નીચે. ઓકે
હા એવું જ રાખીએ આ બ્લોગ વિડીયો બરાબર ને બગાબર આ ટ્રાફિક જો ફૂલ ભરાયેલી છે ને ચાર્જિંગ એ 3% એટલે આ એવું જ રાખીએ સબસ્ક્રાઈબ કરવાનું કહી દો જોરથી જોરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં ટાટા